1857નો વિદ્રોહ ભારતની સ્વતંત્રતા સંગ્રામનો પ્રથમ સંગ્રામ નથી, આવું કોણ કહી રહ્યું છે? તો કે ભાઈ ઓડિશાની સરકાર કેન્દ્ર સરકાર પાસે એવી ડિમાન્ડ કરી રહી છે કે ભાઈ ઓડિશાના વિસ્તારની અંદર 1817માં બક્ષી જગબંધુના નેતૃત્વની અંદર એક જે પાયકા વિદ્રોહ થયો હતો એનો પણ હેતુ કયો હતો? તો કે ભાઈ ઓડિશાની અંદર ખુર્દા વિસ્તારમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા, અંગ્રેજોથી સ્વતંત્રતા મેળવવી, એ પાયકા વિદ્રોહનો મુખ્ય હેતુ હતો. એટલે ઓડિશાની સરકાર કેન્દ્ર સરકારને એવી વિનંતી કરી રહી છે કે ભાઈ તમે ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે 1857ના વિદ્રોહને નહીં પરંતુ પાયકા વિદ્રોહને મંજૂરી આપો. પરંતુ કેન્દ્ર સરકારનું માનવું એવું છે કે ભાઈ આ પાયકા વિદ્રોહ આખા ભારતની અંદર ફેલાયેલો નથી, એટલે અમે એને ટેક્સ્ટબુકની અંદર તો સ્થાન આપીએ છીએ, પાયકાઓના બલિદાનને લોકો યાદ પણ કરશે, પરંતુ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે કોને મંજૂરી આપવામાં આવે છે મિત્રો? તો 1857ના વિદ્રોહને જ આપણે ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ તરીકે ઓળખાવીએ છીએ. હવે એક વાત અલગ છે કે આમાંથી કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે આ કોઈ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ નહોતો, આ માત્ર સૈનિકોનો અને રાજાઓનો એક વિદ્રોહ હતો. પરંતુ આપણા માટે એને વીર સાવરકર સાહેબે જેમ કીધું તેમ આ ભારત માટેનો એક પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ છે અને આપણા બધાનો જે કોમન દુશ્મન હતો અંગ્રેજો, એને હાંકી કાઢવા માટે થઈને આ વિદ્રોહ થયો, એટલે એની અંદર બધું આવી ગયું. આ આપણા માટે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ જ છે, આની અંદર કોઈ બે મત છે નહીં મિત્રો. આભાર આપ સર્વેનો.